બગસરા તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમના 11મા તબક્કાનું આયોજન નવા વાઘડિયા ગામે કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સીધો ગ્રામજનો સુધી પહોંચે તે હેતુથી પ્રાંત અધિકારી કેવી નંદાના માર્ગદર્શન હેઠળ અને મામલતદાર પ્રશાંત ભિંડીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। બગસરા તાલુકાના કુલ 12 ગામોના નાગરિકોને આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવ્યા હતા। વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો। તેમજ આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અમૃતમ કાર્ડ સહિતની સેવાઓ પણ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી। ગુજરાત સરકાર શ્રી દ્વારા આયોજિત અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વાઘણિયા ગામે 11મા તબક્કાનો 2.0 સેવા સેતુ કાર્યક્રમ આજરોજ આયોજિત થયેલ છે। નવા વાઘણિયા ગામે અને આજુબાજુના 12 ગામોને જોડતો આ સેવા સેતુ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવેલો છે, જેમાં તાલુકાના તમામ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ પોતાના વિભાગની સેવાઓ લોકોને છેવાડાના ગામ સુધી મળી રહે તેવા ઉદ્દેશ્યથી આજે આ સેવા સેતુ યોજાઈ રહ્યો છે, જેની અંદર બહોળી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત છે અને 12 ગામના આજુબાજુના નાગરિકો પોતાની જરૂરિયાત મુજબની સેવા પ્રાપ્ત કરવા માટે અહીંયા હાજર છે। દરેક વિભાગના અધિકારીઓ પોતપોતાના વિભાગની સેવાઓ સુંદર રીતે પૂરી પાડી રહેલ છે। આ સેવા સેતુ કાર્યક્રમની અંદર રેશન કાર્ડને લગતી કામગીરી, આધાર કાર્ડને લગતી કામગીરી। મારું નામ ગોંડલિયા વિશાલ છે। આજે મારું ગામ નવા વાઘણિયાની અંદર સરકાર દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ રાખેલો છે, જેનો લાભ અમારા ગામના લોકો પણ લે છે અને આજુબાજુના ગામના લોકો પણ રહે છે। અને આ સેવા સેતુ કાર્યની અંદર અમારે તાલુકા મથકે કામ કરવા માટે ધક્કા ન ખાવો પડે, એટલે અમારા ગામના આંગણે આ કાર્યક્રમ યોજાયેલો છે। તો એ કાર્યક્રમની અંદર અમને સંતોષપૂર્વક કામ મળે છે અને આ કામથી અમે આસપાસના ગામના લોકો પણ આ સેવાનો લાભ લે છે। અમારી કામગીરી પણ અહીંયા સારી રીતે થાય છે। આમાં મામલતદાર કચેરી સહિત તેમજ વિદ્યુત વિભાગ, પછી આધાર કાર્ડ વિભાગ છે, તેમ જુદા જુદા બાબરિયા માજી સરપંચ નવા વાઘણિયા મામલતદાર શ્રી ભિંડી સાહેબ દ્વારા સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો દરેક વહીવટીતંત્ર, તાલુકા પંચાયત, ફોરેસ્ટ વિભાગ, મામલતદાર કચેરી, દરેક કામગીરી અહીંયા બધાની હાઈ ક્લાસ કામગીરી થઈ છે। આજુબાજુના ગામના લોકોએ લાભ લીધો છે અને ઘર આંગણે એક જ ધકે બધું કામ પતી જાય છે। વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર, સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।